2024ના વર્ષની આપ સૌને ડેડીઝ કિચન તરફથી હાર્દિક શુભકામનાઓ. મેં જે ઊંધિયાનો વિડીયો મૂક્યો એનો તમે લોકોએ ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો. તે બદલ હું આપ સૌનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. બસ આવી જ રીતે તમારા લોકોનો પ્રેમ મળતો રહે એવી હું આશા રાખું છું અને નવા વર્ષમાં તમને લોકોને જુદી જુદી વાનગી હું બતાવતો રહીશ. ઉત્તરાયણના પર્વમાં એ લપેટ એ કાપ્યો છે એવી બૂમોની વચ્ચે તલના લાડુ વગર મજા આવે ખરી? ના આવે. એટલા માટે હું તમારા સમક્ષ લઈને આવ્યો છું તલના લાડુની રેસીપી. નમસ્કાર, ડેડીઝ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અનિલ અને આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ તલના લાડુ. સામગ્રીમાં સૌપ્રથમ આપણે લઈશું 500 ગ્રામ તલ, 250 ગ્રામ ગોળ, 3 ચમચી ઘી અને ચપટી ઇલાયચી પાવડર. લાડુ બનાવવા માટે આપણે તલને પહેલાં શેકી લઈશું અને આપણે આવી રીતના હલાવતા રહીશું. તેને ધીમા તાપે આવી રીતના શેકતા રહીશું. તલને શેકવાથી તેમાંથી ભેજ દૂર થાય છે અને નટી ફ્લેવર આપે છે. આપણા તલ શેકાઈ ગયા છે તો એને બીજા વાસણમાં આપણે કાઢી લઈએ. આપણે એ જ વાસણમાં ગોળનો પાયો તૈયાર કરવા માટે 3 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થયા પછી તેમાં ગોળ ઉમેરીશું અને આવી રીતે બરાબર હલાવતા રહીશું. આપણે લાડુ બનાવીએ છીએ તો પાયો કાઠો કરવાનો નથી. ગોળ ઓગળી જાય અને બબલ્સ આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર ઉમેરી અને મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી આપણે એમાં તલ ઉમેરીશું અને બરાબર હલાવતા રહીશું. હવે આપણા તલ બરાબર મિક્સ થઈ ગયા છે તો આપણે હવે લાડુ વારી દઈશું. લાડુ વારવા માટે આપણે હાથ ઉપર થોડું ઘી લગાવી દઈશું અને આવી રીતના લાડુ તૈયાર કરીશું. તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના તલના લાડુ તૈયાર છે. સ્વાદ માણવો હોય તો આવી જાઓ ડેડીઝ કિચનમાં. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.